ઇન્દોર અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ઇન્દોર અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે ઇન્દોરથી અમદાવાદ તરફ એક ટ્રક જઈ રહ્યો હતો। તે દરમિયાન દાહોદના નસીરપુર નજીક અચાનક સામેથી રોંગ સાઈડમાં વરવધુને લઈને આવી રહેલી એક કાર ધસી આવતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પહેલા જ ધડાકાભેર અથડાતા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રકે પલટી મારતા હાઈવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। સદનસીબે કારમાં સવાર વરવધુનો આબાદ બચાવ થયો હતો, જ્યારે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને પગલે કાર અને ટ્રક બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું। બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહનોને ખસેડી હાઈવે ખુલ્લો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ કારમાં સવાર વરવધુ સહિતના જાનૈયાઓ અન્ય વ્હીકલમાં ઘરે લઈ જવામાં આવ્યા હતા। હાલમાં દાહોદ બાયપાસ પર આજે અકસ્માત બન્યો છે। એમાં એક મોટી ગાડી છે અને એક ફોર વ્હીલર છે। ફોર વ્હીલરમાં તપાસ કરતા એવું જાણવા મળ્યું કે હમણાં નવ લગ્ન કરેલું જોડું બેઠેલું હતું। એ લોકોને તો ઠીક છે કે થોડું ઘણું વાગ્યું છે, વધારે નથી। એમના ડ્રાઈવરને થોડી ગંભીર ઈજા છે, એમને દવાખાને મોકલ્યા છે। ટ્રકના ડ્રાઈવરને પણ એમને પણ મોકલ્યા છે। અને વારે ઘડી આ જગ્યા પર, આ ચોકડી પર એટલા બધા અકસ્માતો બની ચૂક્યા છે કે આગળ હમણાં જ 3 મહિના પહેલાં પણ એક છોકરાનું ડેથ થઈ, એના 6-8 મહિના પહેલાં પણ એક છોકરાની ડેથ થઈ। એવા અવારનવાર અહીંયા ઘણા અકસ્માતો બની ચૂક્યા છે। એ ટાઈમમાં બી મેં એવું કીધું હતું તંત્રને કે ભાઈ આ એક બાયપાસ છે, અને હવે તો સરકારે પણ એવું કીધું છે કે ભાઈ જ્યાં પણ અકસ્માત બને ત્યાં આપણે સંતરોડમાં પણ એક નાના પંપ બનાવીને રનિંગ પંપ જે બનાવવામાં આવે છે, એવા પંપ અમને પણ આ બાયપાસ પર 2-3 જગ્યાએ એવા અકસ્માત ઝોન છે, એવી જગ્યા પર બનાવી આપે। હું દાહોદના જે